ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GT9 ગુજરાતી ન્યૂઝ. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર. વાવ થરાદ જિલ્લામાં ટ્રેક્ટરના યુગમાં દેશી ખેતીનો અનોખો શોખ. 1.51 લાખમાં બળદની ખરીદી. વાવ થરાદ પંથકમાં ચર્ચા. આધુનિક યુગમાં ખેતીના કામમાં ટ્રેક્ટર અને અત્યાધુનિક સાધનોનો ઉપયોગ વધ્યો છે, ત્યારે વાવ થરાદ પંથકમાં એક ખેડૂતે દેશી ખેતીની પરંપરાને જીવંત રાખવા અનોખો નિર્ણય લીધો છે. થરાદ તાલુકાના પિલુડા ગામેથી દુધવા ગામના ખેડૂતે રૂપિયા 1.51 લાખની કિંમતમાં દેશી બળદની ખરીદી કરી છે. મગફળી સહિતના વિવિધ પાકોમાં બળદની મદદથી ખેતી કરવા માટે આ બળદ ખરીદવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને નોંધનીય બાબત એ છે કે ખેડૂત પાસે ટ્રેક્ટર સહિતની આધુનિક ખેતીની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં તેઓ પરંપરાગત રીતે બળદથી ખેતી કરવાનું પસંદ કરી રહ્યા છે. દુધવા ગામના ખેડૂતે અગાઉ પણ લાખો રૂપિયાની કિંમતના બળદની ખરીદી કરી હોવાનું જાણવા મળ્યું છે. રાજપુર લાખાભાઈ બુજરાભાઈ, ગામ પિલુડા. મારાથી હવે ખેતી થતી નથી બળદા માટે. મેં બળદભાઈ લાયા હતા 1,21,000ના, તથા મેં એક બળદા વેચ્યા તે કરશનભાઈ રાજપૂતને આલ્યા 1,51,000ના. ટ્રેક્ટર વત્તા હવે બળદ ખેતી થતી નથી મારાથી, એ વાસ્તે બળદ મેં વેચ્યા છે. દેશી બળદની ઊંચી કિંમત અને પરંપરાગત ખેતી પ્રત્યેના ખેડૂતના અનોખા શોખને પગલે સમગ્ર વાવ થરાદ વિસ્તારમાં મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આધુનિક ખેતીના વધતા વ્યાપ વચ્ચે દેશી ખેતીની પરંપરાને બળદ આધારિત ખેતીને જાળવી રાખવા ખેડૂતે લીધેલો આ નિર્ણય અન્ય ખેડૂતોમાં પણ કુતૂહલ જગાવી રહ્યો છે. અહેવાલ રાણાભાઈ પારેગી, વાવ થરાદ. મારું નામ કરશનભાઈ રામજીભાઈ રાજપૂત, ગામ દુધવા. અને મારે બળદાની ખેતી કરું તો મેં બળદ રાખેલા છે 1,51,000ના. બીજા 2 બળદ તો ઘરે છે જ મારે. 1,65,000ના લાવેલા અને બીજા લીધા છે મારે ટ્રેક્ટરથી ખેતી. મારે ટ્રેક્ટર 4 છે પણ ટ્રેક્ટરથી ખેતી થતી નથી, જમીન આકરી થઈ જાય.